હે બાબુજી હા તમે ફોન કેમ નહીં રાખતા? હવે ફોન તો હરીજી હા કેવું છે ખબર છે હા કે ગમે તે સારું લાગે મસ્ત લાગે છે ફોનમાં. હરીભાઈ કેવું છે ખબર છે? અમારા બેનો દુશ્મનો વધારે છે અને અમારા લોકેશન મળી જાય તો ભાઈ મજા ના આવે. લોકો હગાવા બોલે ને આમાં થોડું આગા પાછળ. એટલે હારું તો કંટાળો લેવરાવે વાગે યાર તો આ બાજુ એવું જ છે તારા વળી ગયેલા ઠૂંઠા રેડી સ્ટાર્ટ. પટી ગયો. આવો હે ભૂમતાઈ તમે ફોન કેમ નહીં રાખતા લ્યા? હરીજી ફોન ના રાખવાનું એક જ કારણ છે શું? શું ખબર છે હા કે અમારા બે જણાના દુશ્મનો વધી ગયા બરાબર યા ટાઈમે લોકેશન ટ્રેક કરીને અમને બે જણાને પકડીને અને મારી તો શું કરવાનું કહો તાણી પકડો. હું ગામમાં રહું છું, મને બધી ખબર છે. હવે ગામની બહાર નહીં આતો. એટલે શું હતું આ તમારી મજૂરી. બરાબર એક જ મિનિટ કેટલા છે 1000 રૂપિયા. અરે ભાઈ હા ગળાની સોગન રોડ ઉપર આરે લાકડા અમે લારીમાં ભરીને આવતા હતા ને હા તાણી 1500 રૂપિયા એક જણો માંગતો તો બોલો પાડશે ઓને કો તો છેલ્લે પછી કોઈ નહીં વળે ને એટલે અમે ઓન બાઇક ઠોકશે. હાથ પગ ભાગવા પડશે એમ ટૂંકમાં અમે એ જ નહીં પહેલા એવી કીધી ના એટલે પેલા એમ નહીં કહેતો એ હરિભાઈ બકાઈ દોત. આ તો મેન ફૂમતાઈ બે જણાને પ્લાન કરી અને એનો હાથ ભાજ્યો છે એટલે હરી સમકે અને તમે સમકો એટલે તમે સીધું જ લીટી મારી દો કે હરિભાઈ ચોકડી આ વસ્તુ જો તમારા આખો વીમો કેન્સલ થાય છે અને તમને એક રૂપિયો મળશે નહીં ને આટલો તમારે દંડ ભરવો પડશે. તમે છેતરપિંડી કરવા જોઈને જોઈને હવે તો તમે મરજો ને તમે પૈસા મળી. ના એ કેન્સલ, આખો વીમો કેન્સલ. આખો વીમો કેન્સલ. તો અમે ચો તાણી ઉજળો હતો તું હે ખરેખર દિમાગ એ ભાઈ બની મો તમે કંટ્રોલ લાવી અને ઘરમાં મેલ દીધું છે એટલે હીરું તમે ખાઈ જો છો. બાકી મારી ચિંતા છે તમને લગી રે એટલે અઠવાડિયાથી ઘેર બેહી રહ્યો છું. જો મજૂરી મળતી નહીં, તમે જો મજૂરી લાવતા નહીં, હવે ખાવું શું મારે તો તાણી જો હું હા એવો નરવો તો નહીં બેહી ગયો. જો 2 ટ્રેક્ટર રોડો મગાયા તો બહાર બરાબર ઈકન જીવ પાડી અને આકન નાચાથી લે ફેરથી લઈ રે રોડક તે મંગાય એવું ના લેજે. મને એવું કીધું યાર જો એવું કીધું છે સાઈડમાં ચિયો કે રોડ બે ટોલ સાઈડમાં ખાલી કરે તો રોડ કોકને એવી રીતના એ હમણાં તે ઉપાડી બધા હોય ભેગા કરે પૈસા હોય તો રોડ લાવે નથી કોમ ના હોય તો એવું ઉપાડી તે ભેગા કરે એમ સાઈડમાં જે બે ટોલા ખાલી કર્યા હતા ને તે એમાંથી રોડ લાવી ભેગા કર્યા તો એવી રીતે વાઘા ટ્રાફિક છે થાય લે ભાગી અને આપણે એને પૈસા પાડો. હા એટલે મેં રાતે એ જ વિચાર કર્યો છે કે આપણે હવે છે ને ભાગવાની વાત જોવી નહીં, ભાજી નાખવા છીએ હવે. બોલો તમે એ તો પછી ગમે તે કાંડ કરવો પડે તાણી. હમણાં તો પૈસા હાથમાં ના આવી જે ખબર પડી જાય પછી હજી એના માટે ખબર તો નહીં પડે એના માટે કાઢ્યા છે અને ખબર પડી જાય તો ફાયદો જ છે ને તાણી. ઉપરથી રાજી થઈને આપણે વધારે આવી છીએ અને આપણે કહી દેવાનું
કે હરીજી આ 5 લાખ રૂપિયા પકડવા પકવાડવાના કેમ બગડી કાઢતા થઈ ગયા? પછી ગમે તે કાંડ કરવો પડે તાન. પડે એના માટે ગાડી આપે. આ ખબર પડી જાય તો ફાયદો જ છે ને. તાણી ઉપરથી રાજી થઈને આપણે બધા રાજી. ઓએ અને આપણે કહી દેવાનું કે હરીજી આ 5 લાખ એવું બોલો તમે. એ તો પછી ગમે તે કાંડ કરવો પડે તાણી. હમણાં તો પૈસા હાથમાં ના આવી. એ રીતે એમ એ સારું લાગશે. એટલે અત્યારે તો અમે દત્તાત્રેય કચેરીઓ ખવારે પાડવા લઈ જાઓ એટલે હાલ નહીં, હાલ તો ખબર પડી જાય, હાલ નહીં. શું લાયા રે આ કચેરી ચોનું છે. ચોઈનું ચોનું છે. ચોનું પૂછો ખાલી. ચોઈનું મધ્યરાષ્ટ્ર મદ્રાષ્ટ્ર. અમારે એક ગાડી વાળો ડ્રાઈવર છે. મહારાષ્ટ્રનું બરાબર તો રાજસ્થાન થી કેવી રીતે આવ્યું? રાજસ્થાન વચ્ચે ચોથી આવી લે રાજસ્થાન એનું ઘર છે ઈકન થઈને હેડે આવતો તો એમ જો તો મધ્યરાષ્ટ્ર એમ મધ્યરાષ્ટ્ર જો બહારનું છે એમ. એને મને કીધું તું કે ખાલી તમે કચેરીઓ ખાજો. રાજસ્થાન છે આ છેડે બરાબર વચ્ચે છે ગુજરાત અને મહારાષ્ટ્ર છે આ છેડે ડ્રાઈવરનું ગામ કીધું ડ્રાઈવરનું ગામ હવે ગોમ ગોમ મદ્રાષ્ટ્ર ગોમ છે. એવું બહાર પાડવાનું કે જો હરીજી કચેરી તમને બહુ ભાવે છે. આલુ તો ઘણા વામો છે પણ અમે કોઈ નહીં હાલે. તમે ગમે ત્યારે અમારે કોમ આવો છો એવું કઈ ના એટલે હરી હરી લાતાજી થયેલું. તમે કોઈ દાડો અમને કોમની ના નહીં પડતા અને કોમ ચોકથી હોય નહીં તો પહેલા અમને આલો છો એટલે કચેરીઓ અમે પહેલા અમે નહીં કહેતું તમને ખબર આવ્યા છે. બીજું સારું લાગશે ફેરથી લે આખો કટ ફેરથી પેલો ડાયરેક્ટ હરીજી ખાઈ દે કોઈ મતલબ નહીં કોમની. કારણ કે હરીજી કચેરીઓ સૌથી અને એ જ બહાર પાડવાનું અને એ બહાર પાડવાનું કે અને સૌથી વધારે કચેરી તમને બહુ ભાવે છે એવી રીત નહીં. બીજાનું કાં ખબર આવવું પડે હે ફોન તો એવી રીતના કચેરીઓ આપણે હરીતા લાલચ જગાડવાની હું ધરાઈ ખાઈને આવ્યા ને બધું નહીં કહેવાનું. અને હું તમને કઈ કઈ થાજો છું કે તમે બે જણા ફોન લાવી દો લ્યા મારો કોન્ટેક્ટ કેવી રીતે કરવો યાર એક મજૂરી હતી એવું હતું. ઓવે પણ હું તો કાલે આખો દાડો ઘેર જ હતો. આજે હું 12 વાગે આવ્યો તો યાર બપોરે બે જણા બજાર ગયા કહું તો શું બેન દીએ કે ઘેર નતા સન હવે બે કાઢ દો છે વચ્ચે. મોટું નેનું વાત બળની અધમણનો અయ్యో અધમણનો અయ్యో તો વાત સાચી પણ આખે આખો શિયો થઈને મણનો થતો હોય તો અધમણનો અయ్యో ચોથી હોય. મિલિયન કટ લેવાનો અરે રેલનો કટ લીધો રેલનો કઈ રીતે પોબત ને ખાલી થોડું પેલા પતરા પડ્યા હો હતા. ના ના પત્ર તો હવે પત્ર લઈ ગયો ના તો હારી બેકગ્રાઉન્ડ જ હતા બધું અમે આ બધું પડી જૂનું એમ બહાર થી આવો તરત હું સ્ટાર્ટ કરું એટલે તરત હેડજો કોઈ મિલતા હોય રીતના લેવું ને પેલી મકા આમાં કા નાખ્યું. હાલે હાલે હાલ ના આવતા સ્ટોપ હા બાસ કઈ ચમ ભૂલા પડ્યા. કોણ થી આવ્યો તો આ એટલે કોમ વગરના તમે ચો કોઈ દાડો આવો છો અમે અમાર ઘેર આડા ઉભા કરવા જોયું જ પછી એ પાછા નવા નહીં લાવવાના. આ તે પત્ર ના હોય તો ચેનલ તો હજી ને એટલે ચેનલ જોવી છે. ચેનલ તો હજી ને. હા, એટલે કોમ વગરના તમે ચો કોઈ દાડો આવો છો અમે અમાર ઘેર આડા ઉભા કરવા જોયું જ પછી એ પાછા નવા નહીં લાવવાના. પત્ર ના હોય તો ચેનલ તો હજી ને. એટલે ચેનલ જોવે છે.
આ સીડીનો કઠેડો કરવા માટે ધાબાની સીડીને કઠેડો જોવે કે ઓય મજબૂત કરવો છે સમજી જો ભૂપતજી હો તાણી નકે આઈ દો ભલાદની તમારા માટે એવું ના રાખું ગામમાં જઈને પૂછજો અમારો વ્યવહાર કેવો છે હો મજબૂત કટ આલે મેં લે હરીભાઈ હે કચેરીયું ખાઈને હુઈ જતા કે શું ઓય લે ભાઈ ઊંઘ આવી ગઈ હતી ગેરંટી ચડી ગઈ હતી ઓય હવે તમારે એક કામ કરવું પડશે મારું પૈસા નહીં હો. પૈસા નહીં લેવાના તો શું કામ છે કહો? પૈસા નહીં લેવાના હા મારે એક બોર્ડ બગડ્યું છે ને એટલે તમને તો ખબર જ છે કે આપણને છે ને શેડા જોડતે આવડતા નહીં તોડતે આવડે ઈ ખાલી કચેરી તમને મેં ખવડાવ્યો પણ તમારે એક અમારું કામ કરવું પડશે એવી રીતના કચેરી તો અમારું ખાઈ આવો ઓમાં લાઈટના છેડા જોડવા એમાં શું કામ સ્ટાર્ટ નવી લાવવી પડશે પાઇપ હવે હરીભાઈ હે કચેરીયું તો અમારું ખાઈ ગયા છો પણ તમારે અમારું કામ કરવું પડશે હવે ચિયા દાડે ભાઈ કામ કરવાની ના પાડી કો હેડો હરીભાઈ હે કચેરીયું તો આ બે 10 મિનિટ તાલ હા આ બે 10 મિનિટ તાલ નહીં જો સ્ટાર્ટ બરોબર એટલે બાર મારે છે ને લાઈટ તો તાલ લઈ લાવતા સુરબા ભાઈની જેમ કચ્છું તાલ લઈ લાવતો લે ચાલો લેવલ માં હેડો લે ગમે તે જગ્યાએ આપણે પગ ચલાવે તો આપણી ઇજ્જત ખાવી જોવે ઈ કર. એ હરીજી હા. આપણે લાઈટ નખાવી હોય તો કી લાઈટ નખાવી પેલા ઈ જગ્યાએ આપણી ઇજ્જત પૂરેપૂરી ખાવી જોવે હા એક કામ કરીએ અરે એક કામ કરીએ તમને વાતો કરાવી એટલે કોને થઈ જાય કોઈ ખબર પડે ખાલી હું હાથ અગર કરો ને એટલે તાર જગ્યા ખાલી કામ કરું હો એટલે જગ્યા પડી દેવાની હા એટલે તમારા ઘરમાં અજવાળું હું કર્યો લે મારા ઘરમાં અજવાળું તમારા લીધે જ થાય હવે આવું હા ગાય લે આવું આ પોલ્યુશન કહેવાય પ્રદૂષણ કહેવાય